ભાનુશાળી હત્યા કેસમાં તપાસનો ધમધમાટ યથાવત છે। એસઆઈટીની ટીમે ગુજરાત બહાર તપાસ માટે ધામા નાખ્યા છે, તો સાથે જ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે, જેમાં જયંતિ ભાનુશાળીની હત્યાને અંજામ આપવા 4 લોકો આવ્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે। સાથે જ પ્રોફેશનલ શાર્પ શૂટરોને હત્યા માટે કામ સોંપાયાની પ્રાથમિક જાણકારી મળી છે। ઉપરાંત જયંતિ ભાનુશાળીની હત્યામાં કુલ 2 હથિયાર વપરાયા હતા અને ભાઉ નામના એક શાર્પ શૂટરનું નામ સામે આવ્યાની ચર્ચા થઈ રહી છે। જો કે એસઆઈટીની ટીમે સઘન તપાસ હાથ ધરી છે। ભાનુશાળી હત્યા કેસમાં આરોપી તરીકે રહેલા ઉમેશ પરમારને સામે ફરિયાદ નોંધાવી છે। પોતાની સામે હત્યા અને ષડયંત્ર રચવાની ફરિયાદ નોંધાવનાર સુનિલ ભાનુશાળી સામે ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનમાં ઉમેશ પરમારે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે અને પોતે નિર્દોષ હોવાની વાત પણ કરી રહ્યો છે। ઉમેશ પરમારે કહ્યું કે મારે છબીલ પટેલ સાથે સંબંધ હોવાથી તેમનું નામ ખોટી રીતે આ કેસમાં ઉછાળાયું છે। મારે માત્ર એટલું જ કહેવું છે કે છબીલ પટેલ સાથેના કહેવાતા સંબંધોના કારણે આ કેસમાં મારું બિનજરૂરી આરોપી તરીકે નામ ઉછાળવામાં આવ્યું છે। હું શિડ્યુલ કાસ્ટને બિલોંગ કરું છું, દલિત સમાજનો છું, એ પણ એક કારણ હોઈ શકે કે મારું નામ આ કેસમાં ઉછાળવામાં આવ્યું છે। હું સંપૂર્ણપણે નિર્દોષ છું અને આજે મેં ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનમાં મારી વિરુદ્ધ જેમણે ફરિયાદ નોંધાવી છે કલમ 120B અને 302 આઈપીસી મર્ડર અને ષડયંત્ર રચવું એ જયંતિભાઈની જે હત્યા કરી છે એ આરોપમાં મારી વિરુદ્ધ જે ફરિયાદ નોંધાવાઈ છે આરોપી તરીકે એ સુનિલભાઈ ભાનુશાળી વિરુદ્ધ મેં ખોટી ફરિયાદ નોંધાવી અને એટ્રોસિટી એક્ટ આ બંને હેઠળ મેં ફરિયાદ આપી છે।